नमस्कार, स्वागत है आपका सी न्यूज भारत पर। आपके साथ मैं हूं श्वेता तिवारी। दूध उत्पादक किसानों ने मधुर डेयरी के फैसले के खिलाफ विरोध शुरू कर दिया है। किसानों का कहना है कि बिना किसी पूर्व सूचना के डेयरी ने उनका दूध लेना बंद करने का फैसला किया है, जिससे हजारों परिवार प्रभावित हो रहे हैं। वाडिया गांव के दूध उत्पादक किसानों का कहना है कि वे पिछले 4 महीनों से मधुर डेयरी में नियमित रूप से दूध सप्लाई कर रहे थे, लेकिन आज सुबह उन्हें जानकारी मिली कि कल से डेयरी उनका दूध नहीं लेगी। बताया जा रहा है कि करीब 90 मिल्क सोसाइटी रोजाना लगभग 60,000 लीटर दूध सप्लाई करती है। अचानक लिए गए इस फैसले से हजारों दूध उत्पादकों के सामने संकट खड़ा हो गया है। नाराज दूध उत्पादक किसान अपनी शिकायत लेकर रजिस्ट्रार ऑफिस पहुंचे और कहा कि उन्होंने पहले ही तय कर लिया है कि उन्हें अपना दूध कहां देना है। ऐसे में कोई दूसरा उनके लिए ये फैसला कैसे कर सकता है। किसानों का कहना है कि उन्होंने पहले भी उत्तम डेयरी के सामने अपनी बात रखी थी कि मधुर डेयरी में उन्हें बेहतर न्यूट्रिशनल वैल्यू और उचित भुगतान मिलता है। मामला स्थानीय विधायक के सामने भी रखा गया था, जिसके बाद उन्होंने किसानों का दूध मधुर डेयरी में लेने के निर्देश दिए थे। इसके बावजूद अब दूध नहीं लेने का फैसला लिया गया है, जिससे करीब 15,000 दूध उत्पादकों का शोषण हो रहा है। ओके, તમારો નામ પરિચય? મારું નામ દેસાઈ ગફુલભાઈ વાલજીભાઈ, ગામ બારિયા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર। ઓકે, આજે ગાંધીનગર રજિસ્ટ્રાર ઓફિસે આવ્યા છો, શું માંગણીને લઈને આવ્યા છો? ગાંધીનગર રજિસ્ટ્રાર ઓફિસે એ કારણસર આવ્યા છીએ કે અમારું દૂધ 21/10/2025ના દિવસે ગાંધીનગર મધુર ડેરીની અંદર દહેગામ તાલુકાનો એકત્રીકરણ તરીકે સ્વીકારવામાં આવેલું। આજે 4-4.5 મહિનાથી દૂધ સતત અમે ભરતા હોવાથી આજે અમને જાણ કરવામાં મધુર ડેરી દ્વારા કરવામાં આવેલી કે તમારું આવતીકાલ 11 તારીખ સવારથી દૂધ સ્વીકારવામાં આવે નહીં। એટલે અમે દરેક 90-91 મંડળીઓ વાળા દૈનિક 60,000 લીટર દૂધ ભરાઈએ છીએ મધુર ડેરીની અંદર। તો અમે દરેકે ત્યાં મધુર ડેરીની અંદર રજૂઆત કરી કે અમારા કયા કારણોસર અમારું દૂધ સ્વીકારવામાં આવતીકાલથી નહીં આવે। તો અમને ત્યાંથી સુપરવાઇઝર દ્વારા જાણ કરવામાં આવી કે ઉપરથી દબાણ હોવાથી સ્ટે આવેલ હોવાથી તમારું દૂધ સ્વીકારવામાં આવે નહીં। તેથી અમે આજે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબના દૂધ ઉત્પાદકો ખેડૂતો મળવા માટે આવેલ છીએ કે અમારું દૂધ અમે ઉત્પાદન કરીએ છીએ। અમારું દૂધ અમારે ક્યાં ભરવું અને કઈ રીતે અમારું ભરવું વેચવું એ અમે નક્કી કરીએ। અમારું દૂધ બીજો કઈ રીતે નક્કી કરી શકે કે તમારે અહીંયા નહીં ભરવાનું ને અહીંયા જ ભરવાનું। અમને પોષણક્ષમ ભાવ મળે છે મધુર ડેરીમાં, અમારે બીજી કોઈ તકલીફ નથી। અને ઉત્તમની અંદર વર્ષોથી અમે સતત લડત લડતા હતા કે અમને ગાંધીનગર જિલ્લાની અંદર અમારો સમાવેશ દહેગામ તાલુકો કરો। આ તાલુકો અમે અમારા બીજેપીના સંગઠન લોકલાડીલા ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સાહેબને વારંવાર રજૂઆતો કરવાથી એમને અમારી માગણીઓને ધ્યાને લઈ અને અમારું દૂધ મધુર ડેરીની અંદર એકત્રીકરણ તરીકે સ્વીકારાયેલ આજે અમે 4-4.5 મહિનાથી દૂધ ભરતા હોવાથી આજે અમને તાત્કાલિક ધોરણે અમને અમારું દૂધ આવતીકાલથી સ્વીકારવાનું નહીં એવી અમને રજૂઆત મળતા અમે તાત્કાલિક દોડી આવેલા કે અમારે કયા કારણોસર અમારું દૂધ નહીં સ્વીકાર કે અમને સુપરવાઇઝર દ્વારા અમને જાણ કરેલી કે ઉપરથી સરકારમાંથી દબાણ હોવાથી અને સ્ટે આવવાથી તમારું દૂધ સ્વીકારવામાં નહીં આવી। એના અનુસંધાને અમે અત્યારે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબના રૂબરૂ દરેક સેક્રેટરી ચેરમેન મળવા આવેલ છે। અમારું 15 થી 20 હજાર ખેડૂતોનું શોષણ આજ દિને થઈ રહેલું છે। અમને પોષણક્ષમ ભાવ ના આલવાના તથા ભાવફેર ના આલવાનો તથા નાની બચતો દબાઈ રાખવાની કરોડોની તથા અમારા કુપોષણના લાડવાના સભાસદ દીઠ 15 રૂપિયા લેખે કાપવામાં આવે છે અને મંથલી દરેકના આ રીતે કાપવામાં આવે છે। એટલે અમારું પૂરેપૂરું ઉત્તમ ડેરી શોષણ કરી રહેલું હોવાથી
આજે અમોને કોર્ટ દ્વારા કે સરકાર દ્વારા અમને આજે અમારું દૂધનો બહિષ્કાર કરવાનો આદેશ આપેલ છે. તો આ અંગે જો અમારું આ દૂધનો બહિષ્કાર કરવામાં આવશે તો આગામી ગાંધી ચિંતી માર્ગે અમે સરકારની કોઈ મિલકતને નુકસાન પહોંચાડ્યા સિવાય અમે અમારા દૂધનો જ્યાં સુધી મધુર ડેરી સ્વીકાર નહીં કરે ત્યાં સુધી બહિષ્કાર કરીશું અને આંદોલનો પણ કરીશું. गुजरात गांधीनगर से सी न्यूज संवाददाता अमित पटेल की रिपोर्ट. किसानों ने चेतावनी दी है कि अगर मधुर डेयरी उनका दूध नहीं लेती है तो वे महात्मा गांधी के बताए अहिंसक तरीके से विरोध प्रदर्शन करेंगे. फिलहाल के लिए रिपोर्ट में इतना ही. देश और दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज भारत.